નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણીનો ધમધમાટ। સવારથી ઉત્સાહભેર મતદારો મતદાન કરવા પહોંચ્યા। પાદરાના જૈન સ્કૂલ, મધર સ્કૂલ, પીપી શ્રોફ હાઈસ્કૂલ બૂથ પર વહેલી સવારથી મતદારો ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા છે। પાદરા નગરપાલિકામાં વોર્ડ નંબર 3માં પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિરાલીબેન પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર અમીબેન પંડ્યા વચ્ચે ચૂંટણીનો જંગ છે। વહેલી સવારથી મતદારો મતદાન મથક પર પોતાનો વોટ આપવા માટે પહોંચ્યા છે। પોલીસ સુરક્ષા વચ્ચે મતદાન ચાલી રહ્યું છે। નિરાલીબેન પટેલે પણ મતદાન કર્યું, જ્યાં કેટલાક નવા મતદારોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું। સાથે મતદાન આપવાનો અધિકાર અને મતદાન જરૂર કરોના સંદેશ સાથે નવા મતદારોના વાલીઓએ મીડિયા સમક્ષ સંદેશ પાઠવ્યો। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજ રોજ પાદરા નગરની વોર્ડ નંબર 3ની ચૂંટણી છે। એમાં હું મારા પરિવારજનો સાથે મતદાન આપવા માટે આવ્યો હતો। આપણે આપણા કિંમતી સમયમાંથી જે એક મિનિટ કે અડધો કલાક જે કાઢીએ છીએ, એમાંથી આપણે આપણામાંથી એક પ્રતિનિધિ સ્વરૂપે એક નેતાને આપણે આગળ લઈ જઈએ છીએ, જે આપણું પ્રતિનિધિત્વ કરે છે અને જે આપણા સારા માટે ભવિષ્યમાં કાર્ય કરશે। તો આપણે સર્વેજને પોતાનો સમય કાઢી અને મતદાન કરવું જોઈએ અને બીજાને મતદાન આપવા માટે પ્રેરણા આપવી જોઈએ। આજ રોજ પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી હતી, જેમાં મેં આજે વોટ આપ્યો છે। દરેક નાગરિકને હું કહું છું કે દરેકે ઉત્સાહભેર વોટ આપવો જોઈએ। હજુ કોઈ બાકી રહ્યા હોય તો વોટ આપીને આવજો। અને આ મારી દીકરી છે, જે 18 વર્ષ પૂર્ણ થયા છે એને, અને એનું પ્રથમ મતદાન છે। તો એને પણ ઉત્સાહભેર અહીંયા વોટ આપવા માટે મારી સાથે આવી છે। તો દરેક નાગરિકે પણ ફરજિયાત આપણી ફરજ સમજીને, આપણા દેશ પ્રત્યે આપણી જે ફરજ છે એ સમજીને દરેકે વોટ આપવા જરૂરથી જવું જોઈએ।